વડનગર વલસાડ ટ્રેન હવે આંબલિયાસણ સ્ટેશન ઉપર સ્ટોપેજ કરશે। સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી સમક્ષ મુકાયેલી માંગ સ્વીકારવામાં આવી। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, આંબલિયાસણ ગામના અગ્રણી મહેશભાઈ પ્રજાપતિ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ટ્રેન સંખ્યા 20959 અને 20960 વલસાડ વડનગર ટ્રેન મહેસાણા શહેર અને તાલુકાની જનતા માટે દક્ષિણ ગુજરાતને જોડતી મહત્વપૂર્ણ ટ્રેન સેવા છે। મહેસાણા શહેર અને તાલુકાની જનતા માટે દક્ષિણ ગુજરાતને જોડતી મહત્વપૂર્ણ ટ્રેન સેવા આજથી આંબલિયાસણ ખાતે સ્ટોપેજ આપી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું। આ ટ્રેનની સેવાનો તાલુકાની જનતાને પણ લાભ મળી શકે તે માટે સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને કરવામાં આવેલી લેખિત રજૂઆતનું ફળદાયી પરિણામ પ્રાપ્ત થયું। 11:47 કલાકે ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું। 11:47 કલાકે આ ટ્રેન આંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ કરશે અને 2 મિનિટ સુધી રોકાણ કરશે। નવી ટ્રેનની સુવિધા મળતા આ વિસ્તારની જનતા હવે સીધી દક્ષિણ ગુજરાતને જોડતી ટ્રેન સેવાનો લાભ લઈ શકશે। વડનગર વલસાડ ટ્રેનને રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા હવે આ વિસ્તારના 25 થી વધુ ગામના લોકોને ટ્રેન સુવિધાનો લાભ મળશે। આ તબક્કે સાંસદ હરિભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને મહેસાણા લોકસભા વિસ્તારની જનતાની માંગ સ્વીકારવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। સ્ટોપેજ આપવામાં આવ્યું છે, શું કહેશો? આજે આંબલિયાસણ ગામ માટે આનંદનો દિવસ છે। આ આંબલિયાસણ ગામ આજુબાજુના 40 ગામોથી જોડાયેલું છે અને અહીંયા આ ગામ સાથે ઘણા લોકોને અહીંયા રોજિંદા વ્યવહારમાં આ ગામ જોડાયેલું છે। ત્યારે વલસાડ વડનગર ટ્રેન અહીંથી પસાર થાય છે તો એ લોકોને ઘણા સમયની માગણી હતી કે આંબલિયાસણનું સ્ટેશન મંજૂર થાય। આજે ખરેખર આપણે ગૌરવ લઈએ છીએ કે આ વલસાડ વડનગર જે રેલવે છે એનો ખરેખર એ ટ્રેનમાં લોકોને એટલી બધી અનુકૂળતા મહેસાણા જિલ્લા લોકોને આવે છે કે એનો અહેસાસ કંઈક જુદો જ છે। અને એને લોકોની માગણી હતી કે ભાઈ મહેસાણા, વડનગર, વિસનગર લોકો સુરત તરફ વલસાડ બાજુ જાય છે તો એમાં આ લોકોને આંબલિયાસણના લોકોને જવા માટે અહીંયા સ્ટોપેજની માગણી હતી તો આજે મંજૂરી મળી ગયેલી છે ને અને આજે એનો શુભારંભ છે। આજે અહીંયા આ ટ્રેન વડનગર વલસાડ વડનગર આ ટ્રેન અહીંયા સ્ટોપેજ આજે ઊભી રહેશે અને ઊભી રહ્યા પછી આજે એને લીલી ઝંડી આપી આજે અહીંયા શ્રી ગણેશ થવાના છે। આંબલિયાસણ વડનગર તરફ જઈ શકે અને આંબલિયાસણથી લોકો સુરત વલસાડ તરફ જઈ શકે એના માટે લોકોને ઘણી સુવિધા મળી છે। ખરેખર આજે આ પ્રસંગે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબો અને આપણા માન્ય રેલવે મંત્રી માન્ય અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આ આંબલિયાસણની પ્રજા આજે ખુશ છે, એમના ચહેરા પર આનંદ દેખાઈ રહ્યો છે અને આ ખરેખર આ રેલવેનું સ્ટોપેજ મળવાથી ધંધા રોજગારનો અને લોકોને આવન જવન ઘણી અનુકૂળતા રહે છે। અહીંથી આંબલિયાસણથી સુરત જુઓ તો ફક્ત 130 રૂપિયામાં જઈ શકાય છે। 130 રૂપિયામાં આંબલિયાસણથી સુરત જઈ શકશું। આટલી નજીવી આ રકમમાં લોકોને મુસાફરીનો લાભ મળે એ કંઈક જુદી જ વાત છે। આ શક્ય માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં છે। આ દેશમાં રેલવેના અનેક કામો ચાલી રહ્યા છે। દેશમાં જ્યાં જોઈએ ત્યાં રેલવેના વિકાસના કામો ચાલી રહ્યા છે। આવનારા દિવસમાં ઉત્તર ગુજરાતને પણ રેલવેની ઘણી સુવિધાઓ મળશે એની આશા અમે રાખીએ છીએ અને એમાં શક્યતાઓ પણ પૂરેપૂરી રહેલી છે। આ પ્રસંગે માન્ય શ્રી DRM સાહેબ પણ અમારી સાથે ઉપસ્થિત છે। આજે આંબલિયાસણના ઘણા પ્રશ્નોની પણ રજૂઆત છે કે અહીંયા અંડરપાસની માગણી છે, અહીંયા એક લિફ્ટની માગણી છે અને આ DFCC જે લાઇન છે એના ઉપરથી પેલી સાઈડ જવા માટે પણ એક બ્રિજની પણ માગણી છે। તો એ બધી વાતચીત કરી છે પણ આવનાર દિવસમાં આપણને એમાં પણ સારો એવો સહયોગ મળશે અને એ કામો પણ મંજૂર થશે। આ પ્રસંગે અહીંયા આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા છે, બધાને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે તમારી આનંદની લાગણીમાં અમે પણ આનંદ વ્યક્ત કરી રહ્યા છીએ।